સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા વરાછા વિસ્તારમાં વોટર મીટર અમલી કરાતા વરાછા વિસ્તારના લોકોએ વિરોધ શરૂ કર્યો છે અને એક યાત્રા કાઢી વોટર મીટર લગાવવાનો વિરોધ નોંધાવ્યો હતો। સુરત શહેરમાં 24 કલાક પાણી યોજનાના પાયલટ પ્રોજેક્ટ હેઠળ મોટા વરાછા, અમરોલી, કોસાડ, ઉત્તરાયણમાં વોટર મીટરથી પાણી આપવાની રૂપરેખા બની હતી। હજુ પણ શહેરના અડાજણ અને અઠવા ઝોનમાં આ પ્રક્રિયા શરૂ કરાય છે। ત્યારે હાલમાં માત્ર મોટા વરાછા ખાતે આ યોજના અમલી હોવાથી એકમાત્ર વિસ્તારથી જ વોટર મીટર પ્રમાણે બિલ વસૂલાઈ રહ્યા છે। આ અંગે આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર રાજેશ મોરડિયાએ વિરોધ દર્શાવી સમગ્ર શહેરમાં વોટર મીટર લાગે ત્યારે જ બિલ વસૂલાત શરૂ કરી મોટા વરાછાને પણ ચૂકવણાથી મુક્તિની માંગ કરી રવિવારે મોટા વરાછા સુદામા ચોકથી પ્રભાત ફેરી સ્વરૂપે ત્રિરંગા યાત્રા કાઢી પાણી મીટર યોજના હટાવવા માંગ કરી હતી। જો માંગ ન સંતોષાય તો તારીખ 23મી માર્ચથી ધરણાની ચીમકી પણ ઉચ્ચારી છે। વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ વિરોધ નોંધાવી કહ્યું હતું કે વર્ષો બાદ પણ મીટર લગાડ્યા નથી, ત્યારે એડવાન્સમાં ચૂકવેલી રકમ પર વ્યાજ કે વળતર ચૂકવવું જોઈએ। સુરત શહેરમાં મોટા ઉપાડે શરૂ કરેલા 24 કલાક પાણી આપવાના પાયલટ પ્રોજેક્ટ હેઠળ હાલમાં માત્ર મોટા વરાછા ખાતે જ વોટર મીટર પાણી આપવાનું શરૂ કરાયું છે। ત્યારે વોટર મીટર સહિત રેગ્યુલર પાણી વેરો આમ 2 વખત બિલ વસૂલાતા તે હોવાની ફરિયાદને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીએ સિંગલ પાણી બિલની સિસ્ટમનો ઠરાવ કર્યો હતો। વોટર મીટરના મિનિમમ 470 રૂપિયા બિલ તેમજ અન્ય ચાર્જ ચૂકવવાનું મુક્તિ મળશે તેવું પણ જણાવ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।